શાકબાક સમારી રાખડી રે આખો દી ગમમ ટીચાઈ રે તમે વાડ જ જોઈ હતી કુમારી વાડ નથી જોઈ રહી હો આખો દીવા હવાના ઉઠ્યા તને આખા ગોમાં રખડ શરમ કરો થોડી શરમ કરો માં તારો જીભરો થોડો ઓછો રાખના હવે આજુ તો આઈ પગે નહીં બધે ઉઠે નહીં કરે ચાલુ કરી દીધું એના નામનું નહીં તારે વળી વાળી થઈ ગઈ આખો દાડા ભાઈ ચાલુ એ કતિક બારે હાલ ગોમમાં ફરીને બહાર આવ્યો ઘેર આઈ પોણી નહીં પીવા દીધું હવે હેડજેરો કમ પીવો માટલો બધો આ ઘોઘરો બધો માટલું જાનો ને કમ ઘેર આવ્યો હા તમાર તો જો તોય કાઢવી જ છે કા પણ મારે જવું જ નહીં ના તમારા બાપનો ઉપરાળો તોડીને મને કાઢવી છે મને ખબર છે પણ હું આજે નહીં જાઉં કાલે નહીં જાઉં ઈમાં મારો બાપ ચોઈ આવી ગયો વચ્ચે કે છે અને મારી વાત સાંભળો એ મેલો લોટો ઉભો પેલા આ તમારો બાપો ગયરો થોડું બોલવા મર્યાદા રાખ મારો બાપો છે ગયરો કહું છે કહું એ ગયરો મરી જાય કે જીવ તમારો કોઈ લેવા દેવા નહીં અને તમારો ઉલરી તો પડવાની જરૂર નહીં તમારા બાપના ઉપર પણ તને તું તરમ ઘોડ પડાવ કે નહીં તમારા બાપાએ હું બંધાઈ છે ના તમારા બાપાએ હું બંધાઈ હો તે આ જેલ નું પેલા બે ન નહીં હાલ્યું ને એટલું તો આપણને હાલી લો મારા બાપે તમારા બાપાએ આલ્યો ઓહળો આલ્યો છે ઓ હરો આલી સવારી આ જીબડો તારો ઓછો રાખ જીબડો ઓછો રાખ ના જ્યાં ઠીકરા આયા એ બીજું આલ્યું તમારા બાપે એ સાચા આ એટલું તો આલી હતા એટલું જોઈએ છે ના હું દેખાય કોઈ દેખાય છે એમ કે જો તમારા ઘરમાં કોઈ દેખાય ચપળ ગયો તમારા ઘરમાં વાત જવા દે તા મારે આઈ તાર તને હું આલી તી મને તો ઘરમાં મને બોલતા તમારે ઈ જરું બોલા માનું કહીએ કે ફટક કરનો તરી જાય હું કહું ના આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં ગયડા જોડે તે ગયડો મરતો હોય તો મરવા દેવાનો ન કહો કે મોહણિયામાં લાકડા જતો નહીં ગયડો મારો બાપ છે મારે જવું પડે વાત કરું તને પછી તમારા બાદે મારા તાવડો કૂટવો નહીં મહેરબાની કરીને જતા ના મારું વધવાનું મોડું થાય તમારામ તો કંટાળી જાય કર મારા કરમ ફૂટે છે કે કેમની મળી હે જ ખબર નહીં પડતી આખો દાલ જીબડો એનું મોઢું શું ચાલુ રાખ એક તો કંટાઈ હાલ આયા હોય મય યાર અમે ચાલુ અરે આ બંધ કર તમ તો બાપો મારું લોહી પી જા દાડો હું કસન તરત માર ઘેર આવી જાય છે રાયમાન એ રાયમાન જમા જાઓ આયા તમે તો ઊંઘો આવશે અમારે ઊંઘો નહીં આવતી આ બુટીએ જમર તારા એવું બધું શકે પેલા બાપો લોહી પી જાય એક તો બુટાએ કેવું લોહી પી છે તાર ઘેર આવીને ખરોય છે કિસી લાવ પૈસા કી એટલે પણ બાપુ મારા પાસે ખર્ચો બધો હું કરું છું તારા પાસે લેવા આવે છે કેવું થાય અને આપણે રોજ દાડો ગણ આવી જવાનું કે ભાઈ લાવ પૈસા કે મારે ખર્ચો કરવો છે મારા દવાખાનું આવી છે તેથી લાઈને આલું હું અમો દવાખાને હું કરું છું જે જોવે છે બધું હું લાવું તો એ બે તો કોઈ આવતા નહીં તું એ નહીં આવતો પેલો જાણો કોઈ આવતો નહીં અને પણ મને કશું આલી નહીં હું છેતી આલું એમ કેવું છે જે સર વાળી સોળી પેલા જરા પૈસા દીધું છે અમે બાપો છે કશી વખત તારા પાસે આવી જાય હું આવ્યો તારા પાસે કે તું તો નહીં આવ્યો પણ એ બાપો રોજ નાઠા શું કરવાનું તારા પાસે નહીં આવ્યો પેલા જણા પાસે હું નહીં જો કદી કહેવા કશી એ વાત તારી લાખ રૂપિયા છે પણ તું કહેવા નહીં પણ બાપો રોજ આવશે એવું લેવાનું ખબર્યો હા અને હું બહેરણ કેવું નહીં કરો જો તને કહું તું તારા ઘરમાં સમજાય હું મારા ઘેરથી તો હું તો રોજ સમજાવું જ છું અને તો મારું કીધું મોન છે પાછી એમ તો એવું નહીં તને કહું હાર હે અને હું રાતનું પોણી વાગે થોડો આરામ કરવા દે અને તું જા સારું પણ સમજાવજે બાપો આવો ને તો સમજાય શું કીધું એટલે હું બાપાને કહી દઉં તો હો શું કીધું હા હા બેટા હા બરાબર હા ખીલો મારતો હતો ખેલો મારે છે ઓહો મારો બેટા પત્રો વાંચશે બુરા કાકા ઓલો સુમો કાકો ખરા ને એ રાયમલજી ઘર બાદ થઈને ઓમ ચોક ગયા એવું ઓહો બેટા એક વાત કહે ખબર પડી જી યો તારી જા બધાને કે હજુ મારી ગેટ બેકાર થાય હાલ હા હાલ જ જા હા અને જોઈ જોઈને કામ કરવાનું હથોડી વાગવાના નહીં હથોડી માં ઘેર પડી જાય પથરો નહીં ટીકવાનું હો એવું હા હા તો હું હાલ જ જાઉં હા હાલ જ જાય હા અને છોકરો ગમે તે પણ ડાયો છે કોમ તું મેલતું એટલે જયમીન ચમ આયા ખેતરમાં કોઈ દિવસ આવતો નહીં દોડતો આયો હું મારા કોમે આવ્યો તો ચમ હું થયું ભા મને મળ્યા હતા હમણાં વચ્ચે તે ભાનો સાથીમાં દુખાવો પડ્યો એટલે હું હાલ હાલ બોલાવું ચોકન હતા કેટલા હતા રે મને રસ્તામાં જ મળ્યા હતા હા હાલ બોલાવી જાઓ ડોશી એ ડોશી હું બે ને ગાય દોઈને દૂધ પર જાઉં છું ને
પકડ આ તું એટલા કરી આ તમે હા કેમ નો હંદર આવે ભાઈ ભાને સાથે દુખાવો પડ્યો હો. એટલે ભાઈ બોલાય તમને હાલ ના હાલ રાયમલજીના ઘેર. માર બાપા ને ઓહો માર બેને કે રાયમલ ના ઈકાણી છે ઓહો રાયમલજીના ઘેર. આ દુજે આ દોઈ તું દૂધ ભરવા છે હું આવું છું માર બેને ઘેર જાઉં છું હું સફળ આમ હો કુટુંબ મહા પડી એમ અલે આ કૂતરું હે નહીં પડી તારો સફળ આમ જેમ જેમ હાથો ખુલ્યો પેલા બાપાને કોક દુખાવો પડે હલે હતી પર હે? બાપા તમારા દુખાવો ઓ બાપા દુખાવો પડે કે હો કઈ આગો જતો ડો મોહણીયામાં તારો તો અત્યારે હારે લમણો ચાલુ રહે ના રાખે પેલા બાપા દુખાવો પડે છતાં એને નામનું ચાલુ કરી દેશે હાથે જઈ મોહણે મિલ્યાઓ તો ફાટી પડ્યો હોય તો બોલવામાં થોડું મર્યાદા રાખ યોન છાતીમાં દુખાવો પડ્યો અમારે હાલ પેલો જમીનનો કહેવાય તો ખેતરમાં કે તમારે બાને કે આવું થયું હતું હું ફોટો પાડ લે તાર આબો કે નહીં આબો કહેવાય ના કમાન મારા બાપને મોહણીયામાં જઈ મિલ્યાય ફાટી પડ્યો હોય. થોડું બોલવાનું રાખ લે તો તું આવું કે મારે નહીં નહીં આવું તમારા બાપાનું મોઢું જોવા જવું હોય તો તમારા તો આનો તો એનું નામનું ચાલુ અને સડીન થી આગો મોકલજો ઈ તો ડોહાના તારા વરી હું સાચું તો દુખાવો પડ્યો કે મહારાજ જવા દે નકા આ તો પાછી ગોમની વસ્તી મને જીવવા નહીં દે હોભળો તો લ્યા આટલું ઊંચું છે ભાઈ, આ ડોશીને ભેગું નહીં કર્યું અને આ ઢોરાથી નાખવા થાય તે અમુક એ કશું કરતી નહીં મારે. રાયમલ શું કરે છે બાકા અરે ઓ બે હજાર સમજો આ જણાવ્યું ભાઈ. અરે બાપુ જો ગયા બાપો તો ઘેર છે. અરે બાપુ ઘેર નહીં શેમ નહીં ઘેર? એટલે પેલો જમીન એમ કહેતો હતો કે તમારા ભાને કે દુખાવો પડ્યો ત્યાં કહેવાય તો મને ખેતરમાં ના ના બાપો એ ઘેર ઊંઘી રહ્યા શાંતિથી. હું સવારે ઘેર ઈવન ઊંઘાડી મેલી અને પછી હું ખેતરમાં આવ્યો છું. અલ્યા મારા બેહો દેવાને તને તો પટી કહેવાય તો કે તાર બાપાની કે દુખાવો પડે છે એટલે એવું ના હોય એમ કે એવું હતા એ ફોન ના કરો મારા પર કે એટલે ફોન કરે પણ તું એમ કે ફોન કરે તું ઘેર જોઈ ના આવ્યો તો બાપુ ઘેર જ ઊંઘી રહ્યા હતા ઘેર જ છે બાપો તો અને છે બીજા આડાડી વળી નીકળ્યા ગોમમાં છે. તું ચાંદનો આવ્યો છે કે છે મને હું તો સવારે લઈ ગયો છું. ઓ તો હવારે રહેવાય ભાઈ તને કઈ ખબર હોય કોઈને કશું ખબર નહીં ને ભાઈ તું ધ્યાન નહીં રાખતો બાપાનું એટલે આ બાપાની ધોન ભાઈ આજુથી બીજ રાખી છે તમે રાખી છે. તું હું રાખ કપાળ તારું રાખ આ દુજી નહીં રહી તું કશી એ હવે કોણ રાખતું હતું? ખાવાનું એમ કે ના ખાવા તો આ બાપા દુખાવો ઉપર આવું દુખાવો ઉપર જ નહીં અરે આ દુખાવો છો ઉપરે છે છો ઉપરે નહીં ને એ કમ્પેર છે બાપો તો. તું હું કમ્પ્લેટ હોય કશું કમ્પ્લેટ નહીં મને આઈને સાથે સાથ કહી જશે આઈને અરે બે જણા એમને વળી દોડા દોડા આવી ગયા છો. આ તો બાપો કહે કે ના મારે મોટા જોડી રહું ના કે હું તો નાચ પાડું કે તમે બાપા મારા ઘેરે રહો નહીં કે નહીં રહું આ હરકું તમે ખાવા હું આલતા હશે મારા બાપા એમ કે તમે તમે વધારે નહીં બોકા કરો લે. આ સુધી કોઈ રાખવા નહીં માંગતા બ્રો. અને તમારા ઘેરથી વળી બધાનો બાપાને રોજ એ ગાળો બાળો દિવસે શું રાખે છે? પણ ઘેરથી નહીં રાખતી હું તો રાખું ને હું તો બાપા ત્રીજા દિવસે બાપાનું નહીં રાખ્યું એમ કે છે અને આયા છે દાડા બાપ આયા છે કે મારા ઘેરથી મને હોમી જાય તો આમ થાય છે તેમ થાય છે. અરે હારું હતું છે હું તો રાહ્યો તો હારું હતું બોલો સાલો તો બાપુ હતા રહ્યા પણ તું તો હા બુજાત રાખતો નહીં કેમ ને એકલા તો આ દવા ને દારૂ કોણ કરે તારે? કરી દેવા દારૂ તમે કરી છે ને હેડો એ પછી વાત કરજે બે બાપાને ખબર નહીં હેડો અલ્યા હું નહીં માનતો તો આ વાતને. એ તો એટલે નહીં માનતો તું બાપા હેડ ને તું ઘેર હેડ જે પેલા આ બધી વાતો પછી કશી વાત એ ખબર નહીં તો દુખાવો ઉપડ્યો એ બાપા બાપા અલ્યા ઘરમાં થતા હોય છે અહીં દિયામાં હોય. હા અરે ઘર નડી એવું હતું હાથ દબાય, હાથ પંખો પેલો દબાય. ચાલુ હતો ને ઓય આઈને પડ્યા છો હાથ લાકડા જેવા થઈ ગયા બાપા 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 એ બાપા બાપા એ ટેકું શું થયું છે દુખાઈ જા બાપા આવું થાય એ વિચારો. તમારે કચ્છી થાય તમારી સેવા નહીં કરી આ બેવાય નહીં કરી એટલી બી સેવા તમે કરી છે રાયમલ અમારે પાસે નહીં દેતા રે બાપા. એવું તો બોલો બોલું જ કર બેટા આજે સેવા નહીં બાપા કરી બાપાની બેટા હા મરી જાઉં એટલી સેવા બી કરી બાપા. બરાબર હા મરી જાઉં મરી જા બાપા ટ્રેક્ટર સીધા નહીં કરો. બાપા તને મને મેલીને સમજતા રે બાપુ હજુ કોઈ નહીં જતા રે એ ભાઈ એ ભાભી બંધ રાખો. તમારા છોકરા તમારી વગર એ ભાઈ બાપુ કરશે રાખી તો બાપુ. એ બાપા એ બાપુ બાંધે જો. એ ભાઈ બાપુ વધે. ભાઈ બાપુ ઉભા છે? આ
રાહ સળી ગયું, રાહ સળી ગયું. કેસોટી મારે છે આ ગો, ગો, મો, મો, મો. તારે મારા બાપાને દુખાય છે મારા બાપા દબાઈ દે તમારા બાપાને ના હોય તો હવે. દીકરો શું રાખ પાણી આઈ નો હવે ઈ રાખો કોઈ જતા રહેતા અત્યારે તું એ ભાઈ કેસોટી મારે છે કેસોટી બાપા પાણી પીવું આ કેસોટી નહીં બનતી અરે આ કમ્પ્લીટ તો બાપો ઉભો રહેજે પાણી લઈ આવો કે જઈને તમારા પેલા મામા ઘેર પડ્યું આમ હવે કોક પીવું બાપો. આપણો ચાલ્યા ઉભા રહ્યો બાપા કેવા હોય જલ્દી ભાગ પાડે છે ભાગ પાડે લઈ લે તો જેવાય શું કે ભાગ નહીં પાડતો ભાગ નહીં પાડતો ઓકે બાપા શું કે આ માંગો છો બોલો, બાપુ બોલો. મારી વાત ખબર બેટા હા બોલો બાપા બોલો તમે જુદા જુદા ફરો છો બેટા તે તમાર કોઈ બાપા ઈચ્છા ખરી ખાવાની છેલ્લે છેલ્લે જતા વખત કહેજો મારી વાત ખબર અમે તો ભેગા થઈને બધા બાપા એ શક્ય નહીં હો આ ભેગું ના હું નહીં થવું આજે નહીં થવું કાલે નહીં થવું અમારે તો કીધી માં તો જુદા પડી પછી ના બોલો બહુ. તમારો બાપો ફાટી ફાટી પડે તો હાલ ફોન ના ફાટી પડતો પણ ભેગા તો ના જ રહેતા નહીં ભેગા તો રહો. તાર ભાઈ મોણી એમ જતો બોલો એ રાયમલ બાપા તો હું તમારે કીધું નહીં કરું, ભેગું તો નહીં થવું. રાયમલ હું મરી જાઉં તો મારા ટ્રેક્ટર ને હાથ આવજે બેટા તમે ચિંતા ના કરો, સેવા અમે નહીં કરી તો મારી. એ બાપા આયો ને જોકા સેવા ઓમ ટ્રેક્ટર હાથ જ ના ના અમે નતો અમે જેવા નતા કરતા એ બધું એ યોને ચાલો તમે આજે જોઈ જોઈ આયા છો બરાબર એટલે. ના તો તમે ચેવા કરી અમે તો શું કરી યાદ કરી રાયમલ તો બાપા તમે ચિંતા નહીં કરો, હું તમારી વાત માનું છું. બસ બીજું હા બાપા બાપા મારી વાત સાંભળો આટલી બાપાની ઈચ્છા હે ને આપણે પૂરી કરીએ આખી વાત છે હા ને હું તો કહું ને હરી મળી દઈએ આપણે તઈને ભાઈઓ હે ને એક જ ઘરમાં રહીએ એને ભાઈ મળ્યા તો એ ને તેનો પરિવાર ભેગો બધો રહે. હા અને તમે જૂનું કહે છે ને એમાં આપણે સાર પૂરો ભરીએ અને તારા કેથી બોલાય મારા કેથી બોલાવો અને પૈના કેથી બોલાઈએ હા ઘરમાં પંખા ગાળશો નહીં ના બાપા તમારી આ તમારી ઈચ્છા હે ને. તમારી એની ઈચ્છા મેં પૂરી પૂરી કરી કરી કાલે વાર તમે મરી જાઓ ને તમારો જીવ રહી જાય તઈ ભયો હા, સાચી છે. અમે દુખી દઈએ બાપા એવું કોઈ એના કરું. કરતા હેડજો લે આપણે વાહન લઈએ આપણે હેડો જુના ઘેર હેડો. આપણે કેથી બોલાઈએ હેડજો. લે હું મારી ઘરેથી બોલી. સારું બાપા કોઈ આવ્યું નહીં? હું બધાને કહી આવ્યો તો. બધો આઈન જતો રહ્યો ને હંપ થઈ ગયો બધાને ભેગો હું વાત કરો બાપા, ને પાડી બધો ભેગો રવા માંડ્યો એવું થયું? અને મારે આઈડિયા છે એવું કમાયો બેટા એ વાત સાચી હો. તમે જે આઈડિયા કર્યો તો ને એ કોમ આવી ગયો હો. એ તો તારે એવું જો બતાને હંપ લાવવો છે એક નંબરની વાત એ વાત સાચી. તું જવાન ખાય મારે ગમે તે પેલી બાળી શિવો બનાવજે ને તો મારે કોઈ પાછે હા તો હું જાઉં હો. હા. હા